રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગ દ્વારા આયોજિત પ્રગતિનો શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત પીએમ શ્રી ગુંથલી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર શાળા પરિસરને રંગોળી, ફૂલોના શણગાર, બલૂન અને આકર્ષક શૈક્ષણિક સુશોભનથી સજાવવામાં આવ્યું હતું। ગામમાં પ્રભાત ફેરી યોજી શિક્ષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો અને નવા વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રીટાબેન એલ ચોવલિયા, ઉપસચિવ વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે લાયઝન અધિકારી નિમેશભાઈ સેવક, મહીસાગર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી કેતનસિંહ ઝાલા, તાલુકા સદસ્ય નિમિષાબેન પરમાર, તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જાગૃતિબેન પ્રજાપતિ, એસએમસી અધ્યક્ષ દિવ્યકાંત ઝાલા, સરપંચ બુનીબેન મંગળભાઈ પરમાર, ગુંથલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન ગુલાભાઈ પ્રજાપતિ, પૂર્વ તાલુકા સદસ્ય રાજેશભાઈ પરમાર, પૂર્વ તાલુકા સદસ્ય પ્રભાતસિંહ પરમાર તથા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પ્રવીણસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો। મહેમાનોનું કુમકુમ તિલક, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાની વિદ્યાર્થીનીઓએ મધુર પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરી ને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉત્સવમય બનાવી દીધું હતું। આ પ્રસંગે બાલવાટિકામાં 30 અને ધોરણ 1 થી 5માં બાળકોને વિધિવત શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો। મહાનુભાવના હસ્તે બાળકોને તિલક કરી, ફૂલહાર પહેરાવી અને શુભાશીષ પાઠવી તેમના શૈક્ષણિક જીવનની મંગલમય શરૂઆત કરવામાં આવી હતી। વાલીઓએ પણ આ પ્રસંગે ગર્વ અને આનંદની સાથે નિહાળ્યો હતો। કન્યા કેળવણી અભિયાન અંતર્ગત સુનીતાબેન દ્વારા બેટી બચાવો બેટી ભણાવો વિષય પર પ્રેરણાદાયી રજૂઆત કરવામાં આવી હતી। તેમને દીકરીના શિક્ષણનું મહત્વ સમજાવી શિક્ષિત દીકરી જો ઉજ્જવળ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનું ઘડતર કરી શકે તેવો પ્રેરક સંદેશ આપ્યો હતો। શાળાના આચાર્ય એનડી પરમાર દ્વારા સ્વાગત પ્રવચન, ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમને પીએમ શ્રી યોજના હેઠળ શાળામાં ઉપલબ્ધ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ, સ્માર્ટ ક્લાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી। સાથે દરેક બાળકોને નિયમિત શાળાએ મોકલી શિક્ષણને જીવનનું શ્રેષ્ઠ રોકાણ બનાવવા માટે વાલીઓને અનુરોધ કર્યો હતો। મુખ્ય મહેમાનો દ્વારા પોતાના સંબોધનમાં શિક્ષણને રાષ્ટ્ર નિર્માણનો પાયો ગણાવી દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। ખાસ કરીને દીકરાઓના શિક્ષણ પર ભાર મૂકતા તેમને સમાજના દરેક પરિવારે દીકરીને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાની અપીલ કરી હતી। નવપ્રવેશી બાળકોને શાળા તરફથી સ્કૂલ બેગ, નોટબુક, સ્લેટ અને પેન જેવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત શ્રીમતી જાગૃતિબેન પ્રજાપતિ દ્વારા તમામ બાળકોને પ્રેમ ભેર લંચ બોક્સ ભેટ આપવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિ સભ્યો, શિક્ષકગણ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ નવા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી શિક્ષણના મહાપર્વને યાદગાર બનાવ્યો હતો।